શાંતિ નથી એનું કારણ શું? તો કે નથી એનું કારણ મારા ને તમારા જીવનમાં ભેદ છે, એટલા માટે શાંતિ. ભાગવત પેલા વેલા મને તમને બતાવે ભેદને છોડો, મારો અને તારો, મારું ને તારું, આ ભેદ છોડે તો શાંતિ મળે, નકર નહીં મળે. એક જ ઘરમાં જો ભેદ કેવો, સાસુ વહુ નણંદ ત્રણેય રહેતા હોય, ત્રણેયનો ભેદ જુઓ. સાસુ ને વહુ આ બે નો ભેદ કેવો, જાણે આમ ચાર આખું ભેગી થઈ કે પૂર્વજનોના વેરી ભેગા થયા એવું લાગે. અને હાહુ ને વહુ ને એમ થાય કે આ હાહુ આગી જાય તો સારું, અને કથામાં આવે એટલે વહુ રાજી થાય કે સારું હજી સાચવું તમારે નિરાશ. અને હાહુ કથામાં આવ્યા પછી વિચાર કરે કે ઓલી ઘીરે છે શું કરતી છે. શા માટે? ભેદ. ભેદ છે માટે અશાંતિ છે. અને એની એ વાત જો માં ને દીકરી, કારણ કે એમાં ભેદ નથી. ભેદ નથી એટલે ભય નથી, ભય નથી એટલે શાંતિ છે. ભાગવત પેલા વેલા મને તમને એમ ભેદ કાઢવાનું કહે. યાદ રાખજો, તમારા જીવનમાંથી ભેદ નીકળશે મારા ને તારાનો તો શાંતિ મળશે. આ ભાગવતનું પહેલું સૂત્ર અહીંથી શરૂઆત ભાગવતની થાય છે.